તુષાર હા પણ મસ્ત લાગ્યો પણ વર્કર સાડીઓ આવલા કોણ છકી મમ્મી આવાસ આવે દે ત્રણ ઠંડી લાગે લાગે ના પણ છે ને હવા સો હે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો તમારું બધાનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે તો વ્લોગ્સ ક્યાંથી આ વ્લોગ્સ ક્યાંથી સ્ટાર્ટ થાય ખબર છે સીધો આપણા ઘેરથી ઓય સાંભા શું કરીશ તારા ડુસા ને મીકની આ તારી ઘેર છે ને બધું બનાવી છે એક તોરણ બનાવ દો અમાર નથી જોતા અમે નહીં હે આ ઘર ને હું આ જેકેટ પહેરીને તમને બતાડું કેવો લાગુ નહીં તુષાર શાબા મજાક નહીં યાર મજા આમ 100 રૂપિયાનું પછી કેવું હાલે પેકર કલર મસ્ત રખાય ને કોકનો ફોન હા ફોન આવે કેટલો કિરાનો હોતો જો કેમ લાગે कैसा लगा आपका भाई आशु बोलજો કેમ કમેન્ટ કરીને આ લઈને ઉપાડ લમ ફોન ઉપાડ લમ ગૌરવ ના એ બોલા કે નહીં તુષાર તું અરે તારા નંબર છે ના હવે પણ તું ઈ સવાલ હારો ગૌરવ ના ઓલા મજા આવે એટલે ઈ તારા નંબર છે હા એલા ભાઈ મારામાં કોકનો ફોન આવે એમ કેસ પ્રતીક્ષા હાલો કોણ બોલો તુષાર બોલો તો કેમ વાકે ખતરનાક મમ્મી આમ સેંદવ તો આગળ આખું ઢકાઈ જાય ના પહેરો તો આખું આમ ઢાકી જતો આખું પહેરો તો એમ નહીં ઢાક આમ સેન બંધ કરી દો તો આખું નીચેથી હાલે પેકેટ તો પ્રતીક્ષા ફોન તુષાર હા પણ મસ્ત લાગ્યો પણ વર્કર સાડીઓ આવલા કોણ છકી મમ્મી આવાસ આવે દે ત્રણ ઠંડી લાગે લાગે ના પણ છે ને હવા વૈસમાં ઉભરી ખેતર સાડીઓ હાલે કા તો મસ્ત છે અને કાપડ મસ્ત છે ને પ્રતીક્ષા ખિસ્સા મારે નાખ દો ખીજામાં આયા મમ્મી એની જિંદગીમાં નથી પહેરતા કોઈ દી કઈ મસ્ત લાગ્યો પહેરજો એક લુંગી ગોતીને વાઢી રાખ પહેરજો આ મસ્ત નું છે યાર ઓની એને હું મોજા પહેરવાનું કેમ તો એ નો પહેરે કોઈ દી તો હું તો ઈ સ્વેટર હું પહેરે પહેલાના જમાનાના ડોહલા માનતા કેટલું કેમ હું આ ડોહલા નથી હોતી જવાની છે હા કામ કરો તો અત્યારે ધોરાવાળ એમને એમ થઈ જતો જવાને હા જવાને એ પસાવાળો થઈ જાય ને હા હું એક મમ્મી મારા મમ્મી નું કહું પસા કેટલા મમ્મી ભરે છે પસા થઈ જાય ને કદાચ થઈ જાય ભાઈ મને થઈ જ જાય પસા તો થઈ જાય પસા મમ્મી શું કે ખબર હવે કામ ન થાતું હવે હવે કઈ થાય કામ નતું તો અત્યારે કામ નહીં પેલા કે હું મોટલી આખ વજન વાળી આખી મોટલી ઉપાડ લેતી કેટલી કામ કરતી કેટલી તો ઈ પેસી વરાના હે હવે પસાના છે હવે તો થાય જ ને હું બેસાવે અલે તો મારા ભાઈ અત્યારે 3 વાગ્યા છે મેં તો એક બબલું મસ્ત ખાઈ લીધું છે હજી આ અમારા તો કરી હવે ઘર બેટલી સમજો તો તે તું ઘર જ બદલેશ આજ બનાવીને જ રહેવાનું છે ઓકે તું બનાવ ને હું જાઉં બેટ દડે રમવા માટે મમ્મી રમવા જાઉં હાલો રમવા પગી લાય એટલા બધી આ રોજડા જો કોકના ખેતરમાં ગળી ગયા ને વસાણા કોઈના ખેતરમાં કઈ રહેવા નહીં દે કેવો હાલ તો ખરી વાળ ઉડી જાય થોડા કે વાર છે પણ ઉડી જાય ગાડી લાવું ને એટલે ગુડ જોબ ભાઈ આગળ ધ્યાન રાખજો ને આગળ રસ્તામાં ઘૂમ દે કે નીકળી જાય રસ્તામાંથી નહીં અહીંથી આવી છે અહીંયા મારે ભટકાય અને હું અહીંયા પડ્યો છે હોકી ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા જવું એટલે ગ્રાઉન્ડે જવું છે અત્યારે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને મને નથી ખબર કે રાહુલભાઈ પણ રમવાના છે આ રહ્યો રાહુલનું જ બેટિંગ આવ્યું છે આ પેલો બોલજો રાહુલ હિટિંગ કરે શું કરે જોઈએ વાવ નાઇસ શોટ ક્લિક મસ્ત છે ભાઈ કોઈની બેટિંગ
ચાલુ છે. અમારે એક ભાઈ આવી બસ અને જોઈએ હું થાય મેં ચાલુ ભાઈ. અત્યારે છે ને હું નાગવા આવ્યો હતો રાહુલભાઈને મૂકવા. રાહુલભાઈ પાસે બાઇક નથી ને એટલા માટે મેચ રમવા ગયા હતા ને, તો ત્યારે જાઉં સીધો ઘરે. અને ઠંડી બહુ જ નહીં છે ભાઈ. 100 રૂપિયા જેકેટ કંઈ અત્યારે કંઈ પોકા કંઈ ખબર નથી. અને કાલે આજ વિડીયો નથી આવ્યો, મતલબ કાલે નહોતો બન્યો, આજ વિડીયો નહોતો આવ્યો એટલે સોરી. અને આજે આવી જાય પાછો વિડીયો. ડેલી બ્લોગ યાર કંઈક નવું હોય તો નાખીએ મજા આવે. તો કંઈ નહીં મેં નાખી દીધો આજ બ્લોગ આવી જાય મસ્તનો. ઠંડી બહુ ઠંડી બહુ છે. એની ભાઈ આ તો કે નાગવાના રસ્તા સુમસાન, ઠંડી બહુ છે. અત્યારે છે ને ઘરે જતો હતો, રસ્તામાં આવે છે આપણે તળ પાણીપુરી વાળા ભાઈ. આ અમારા ભાઈ ફોલોવર જ છે આપણે. કેમ છો ભાઈ, મજામાં? ઠંડી બહુ છે નહીં પણ સ્વેટર જેકેટ પહેરી લેતા હોય તો યાર આ તો આખા થથરે હશે. અને અમારા બીજા ભાઈ કેમ છો, મજામાં? અમારા પાપડ વેચીને અમારે બીચ ઉપર બી ધંધો કરીએ. હું કેમેરામાં કરું ને ભાઈ, અમારા પાપડમાં કરે, અમને યાદ છે. કેમ યાદ છે ને બાકી પૂરું? હા એમ તો કંઈ ના પાણીપુરી ખાઈ લઈએ. બે પાણીપુરી અમારા ભાઈ પાસે ખાવે, કેમ કે આપણે તો ઘરે બંધ થઈ ગઈ તો પાણીપુરી ખાતા. ઘરે આવી ગયો છું ઘરે અને પહેલાં તો દરવાજો બંધ કરી દઉં અને ભૂખ લાગીશ કંઈક ખાઈ લઈએ પીટી મસ્ત મજાનું બરાબર ને પછી સુઈ જાય. અને થોડો આજનો બ્લોગ બનાવી લીધો ને થોડોક કાલો પણ બનાવી લીધો મસ્ત મજાનો. મારે ગેટ ઓફ ઇન્ડિયા હમણાં કંઈ બનાવવાનું જ નથી, બધા કંટાળી જશે. મસ્ત ઘર બનશે ને પછી જ બધું કરવાનું છે. ત્યાં સુધી કોઈ કાંઈ અડશે નહીં આમાં. ત્યાં સુધી લાકડાથી તમારે કામ હલાવવાનું છે. જબ તક નહીં બનેગા ઘર તબ તક યહી હાલત હોગા. અને કાલે એક મસ્ત વ્લોગ આવી છે આઈ થિંક, જોઈએ હવે શું છે શું નહીં. હવે વ્યક્તિ મળે ન મળે, મોટો સેલિબ્રિટી. જમવામાં તો છે ને જો હું બનાવ્યું છે કઢી અને સોરાનું સબ્જી છે. મેં ખાઈ લીધું પછી વિડીયો બનાવું છું. જો ખવાઈ પીવાઈ ગયો સાપ. અત્યારે કેટલા વાગ્યા? 10:30 વાગ્યા બસ. મોડો આવ્યો નાગવાથી. બધા રાહુલ બધા બેઠી ગયા હતા ત્યાં. કંઈ નહીં અત્યારે મસ્ત મજાને મેં જમી લીધું એન્ડિંગ. હવે જાઉં હું આગળ. તો ભાઈ મસ્ત જમીને આવી ગયા છે અને અમારા ભાઈ તો સૂતા છે. હવે આપણે સુઈ જાય. અંદર બહુ આવે અને ઠંડી બહુ છે ભાઈ. તો કંઈ નહીં હાલો જઈએ. અને હા ભાઈ કાલે બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી. અને આસપાસો નાખું તો હા આઈ હોપ તમને બધી મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળી જશે કાલે કંઈક નવા અલગ અને સટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર મહાદેવ.